ધાનપુર તાલુકાના પાવ ગામે દાહોદ જિલ્લા વિકાસ અધિકારીએ નાણાં પંચના કામોની તપાસના આદેશ આપતા ચકચાર મચી ગયો। પાવ ગામે નાણાં પંચના કામોની તપાસ કરવા આવેલ ધાનપુર તાલુકા પંચાયતના અધિકારીઓ મીડિયા મિત્રોના કેમેરા જોઈ ચાલતી પકડી। ગ્રામ પંચાયત પાવમાં વર્ષ 2021-22ના વર્ષમાં વહીવટદારે 70 લાખથી વધારે નાણાં પંચના કામોમાં કર્યો મોટોમાં મોટો ભ્રષ્ટાચાર। પાવ ગામના જાગૃત નાગરિક રાજુભાઈ સંગોડે માંગેલી માહિતીને આધારે દાહોદ જિલ્લા ડીડીઓએ આપ્યા નાણાં પંચના કામોની તપાસના આદેશ। દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાની પાવ ગ્રામ પંચાયતમાં વર્ષ 2021થી 22-23ના વર્ષમાં નાણાં પંચની ગ્રાન્ટમાં મોટામાં મોટો વહીવટદાર બાંધકામ શાખાના એન્જિનિયરે કર્યો મોટો 70 લાખથી વધારેનો ભ્રષ્ટાચાર। વિકાસના કામોમાં જૂના કામો બતાવી વહીવટદારે બાંધકામ શાખાના એસઓ સાથે મળી 70 લાખથી વધારે વિકાસના જાહેર શૌચાલય, બોર, મોટર, હેડપંપ, સીસી રોડના કામોની જાગૃત નાગરિક રાજુભાઈ સંગોડ દ્વારા માહિતી માંગતા આજરોજ તાલુકા પંચાયત ધાનપુરના નાયબ તાલુકા વિકાસ અધિકારી સાથે તપાસ પાવ ગ્રામ પંચાયતમાં નાણાં પંચના કામોની તટસ્થ તપાસ હાથ ધરતા જૂના કામોને આગલા વર્ષની તકતીઓ લગાવી નવા કામો બતાવી તેની તપાસ કરતા જાગૃત નાગરિકોએ જોરદાર અવાજ ઉઠાવતા માથાભારે તત્વોએ જાગૃત નાગરિક રાજુભાઈ સંગોડ, રાકેશભાઈ સંગોડને અધિકારીઓ સામે જાનથી મારી નાખવાની ધમકી આપતા કેમેરામાં થયા કેદ। પાવ ગ્રામ પંચાયતના જાગૃત નાગરિક રાજુભાઈ સંગોડ, રાકેશભાઈ સંગોડ, બાલુભાઈ સંગોડે મીડિયાને જાણ કરતા મીડિયા મિત્રોની ટીમ જોઈ તાલુકા પંચાયત ધાનપુરના અધિકારી પોતાનું કૌભાંડ ખુલશે તે જોઈ ચાલતી પકડી। ધાનપુર તાલુકા પંચાયત ઓફિસમાંથી આવેલા તપાસ અધિકારીઓ સાથે નાણાં પંચના કામોની વાત કરતા તપાસ અધિકારીઓને પરસેવે રીપઝીપ જોવા મળ્યા। પાવ ગામે મીડિયા મિત્રોને જોઈ અડધા અધિકારીઓ ધાનપુર મીડિયાની ટીમને જોઈ વંડીઓ ઠેકી ગયા। શું કહે છે નાયબ તાલુકા વિકાસ અધિકારી SM પરમાર, જુઓ મીડિયા સામે બોલવામાં પડી ગયા ફાંફા। ગામના જાગૃત નાગરિકો શું કહે છે મીડિયા સમક્ષ તે સાંભળો અને માથાભારે તત્વો જાગૃત નાગરિકને પોતાનું કૌભાંડ છુપાવવા માટે જાનથી મારી નાખવાની ધમકી આપતા મીડિયાના કેમેરામાં થયા કેદ। ઉપલા અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે ભ્રષ્ટાચાર કરેલા નાણાં પંચના કામોની તટસ્થ તપાસ હાથ ધરી કૌભાંડીઓ સામે આકરા પગલાં ભરવામાં આવશે કે બીનું સંકેલી લેવામાં આવશે તે આવતા અહેવાલમાં અમારી ચેનલ દ્વારા પ્રકાશિત કરવામાં આવશે। અહેવાલ ચંદુભાઈ મોહનિયા, ધાનપુર, દાહોદ। हमारे गाम लोगों ने એટલી રજૂઆત છે કે 2021ના એપ્રિલ મહિનામાં અમારો સરપંચનો ચાર્જ જે તે સરપંચનો પૂરો થયેલ હોય એના બાદ વહીવટદાર નિમાયા હોય 1/5/2021થી તો આજ દિન સુધી વિકાસના કામો પાવ પંચાયતની અંદર કરવામાં આવ્યા છે કે નથી, અને કરવામાં આવ્યા હોય તો કોને કર્યા અને કેટલું નાણું ઉપાડ્યું છે, કેટલું હાલ કરંટ બેલેન્સ છે, પ્લસ અમારી ગામ લોકોની એવી માંગણી છે કે વહીવટદાર જેટલા ટાઈમ સુધી નિમાયેલો રહ્યો ત્યાં સુધી વહીવટદારની સત્તા હતી ત્યાં સુધીમાં વહીવટદાર જૂની પ્રિન્ટો ઉપર પ્રિન્ટ આઉટ કરી અને બિલ લઈ લીધું, ઉપાડી લીધું હોય એવો અમે ગામ લોકોને ડાઉટ છે। એટલા માટે અમે જિલ્લા વિકાસ અધિકારી DDO શ્રી દાહોદને લેખિતમાં રજૂઆત 2 થી 3 વાર કરવાથી તાલુકા વિકાસ અધિકારી ધાનપુરને વિઝિટ કરવા માટે મોકલેલ છે। જે કામો અમારી લેખિત અરજી મુજબ તપાસ થતા નથી અને જૂના કામો બતાવી અને રિપોર્ટ બનાવવામાં આવે છે। શુભ નામ રાજુભાઈ સંગોડ। કરવા જતા અમને સરપંચ સાથે ધમકી અમને આલી અને એના જ ફળિયાનું કામ બતાવેલી છે। અમે બીજા ફળિયાની માંગ કરી કે બીજા ફળિયાની તપાસ કરી તો એ લોકો પછી અહીંથી જતા રહે, તમને જોતા જ જતા રહે મીડિયા સામે। શું કહેવા માંગો છો તમે? બીજું તપાસ થવી જોઈએ યોગ્ય રીતે, ખરેખર ખોટું છે તો બધા ભાગે ને એવું થાય, ઝઘડા થાય। તમારી સમક્ષ ગયા છે, તમે તપાસ કરો છો। શુભ નામ શું? જણાય ને બધા જોઈ લેવા 2021માં થયેલા કામો છે, 2021-22માં કામ નથી થયા। 2021-22માં જે કામ હેડપંપ શૌચાલયનું કામ જૂના શૌચાલય છે એ કામ થયેલ છે અને નવા કામો 2021-22થી લઈ અને 24-25 સુધીના કામોમાં એડ કરી અને પંચાયતના નાણાં ઉપાડેલ છે તેની તપાસ કરવા માટે અમે આવેલા છે અને એ કામ કાયદેસર તપાસ થાય એવી અમારી ગામ લોકોની માંગ એવું છે કે એમને જે પ્રશ્ન છે 21-22થી બરાબર એ બધા કામો અમને બતાવી દો, વહીવટી મંજૂરીની વિગતો અમે લઈને આવ્યા છીએ, એ કામો અમને બતાવી દો બરાબર। તો એ કામ અમને બતાવતા નથી, એક ફળિયામાં એક કામ બતાવે આગળ નહીં જઈએ ઝઘડો થશે। શુભ નામ સર આપનું? તો અમે એવું કીધું કે પ્રોટેક્શન સાથે જોઈએ અને અમે કામો પછી નક્કી કરીશું જૂના નવા, એટલે કોઈ દેખાડો તો ખરા। શુભ નામ સર? SN પરમાર।